તમે જો પરિસ્થિતિથી મૂંઝાઈ ગયા, ગભરાઈ ગયા, પાછા પડી ગયા તો એક પડર આવી જશે, વિચારો અને ભાવનાઓ વ્યક્ત નહીં થાય. પણ તમે જો એક તે સ્થિર રહ્યા અને કે આ પરિસ્થિતિને પણ હું મૂલવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી શકું છું, આ પરિસ્થિતિમાંથી પણ હું કોક મારા લાભની વાત શોધી શકું છું, એવો જો અભિગમ રાખશો તો 10 રસ્તા એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના તમને મળશે. 1983માં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં જીતેલો. એ વખતે આપણા ભારતના કેપ્ટન હતા કપિલ દેવ, અને વર્લ્ડ કપ જીતીને આવ્યા. તમારામાંથી ઘણા બધા યુવાનો તો કદાચ એ વખતે જન્મ્યા નહીં હોય. અમે તો એ વખતે 9મા ધોરણમાં હતા, અને આ જીત ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહેલી એક મોટી વાત બનેલી, પહેલી ઘટના હતી આપણા દેશ માટે આવડી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની. તો એનો આનંદ જે સમાજમાં તો એ પણ અમે બહુ નજરે જોયેલો, અનુભવેલો. પણ સામે જે વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી, 1975માં વર્લ્ડ કપ જીતી, 1979માં વર્લ્ડ કપ જીતી, 83માં પણ ફાઇનલમાં આવ્યા અને આપણી સામે હારેલા. એટલે વેસ્ટ ઇન્ડિઝ ટીમ એ વખતે ખૂબ પાવરફુલ હતી, કારણ કે અમે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોઇડ, એમની એક ફોર્મ્યુલા હતી, એક એટીટ્યુડ હતો, અભિગમ કે કોઈ ઓલરાઉન્ડર ના જોઈએ ટીમમાં અને કોઈ સ્પિન બોલર ના જોઈએ. 6 બેટ્સમેન, 1 વિકેટ કીપર અને 4 પેસ બોલર. એટલે સવારનો પહેલો બોલ અને 90મી ઓવરનો દિવસના અંતે છેલ્લો બોલ બધા જ 90-95 માઇલ પર આવરની સ્પીડે પડવા જોઈએ. એટલે બેટ્સમેન ત્રાસી જવા જોઈએ, એને રિલેક્સેશન આપવાનું જ નહીં. એ એટીટ્યુડથી ક્લાઇવ લોઇડ રમતા, અને ખૂબ 70 અને 80ના દાયકામાં એને ક્રિકેટ જગત ઉપર આ ટીમે રાજ કર્યું. બહુ જ પાવરફુલ ટીમ હતી. એ લોકોના ઓપનર્સ ગાર્ડન ગ્રીનિચ, ડેઝમન્ડ હેઇન્સ, વિવ રિચર્ડ્સ, રિચી રિચર્ડસન, ગસ લોગી, જેફ ડુજોન, જીઓલ ગાર્નર, કોલિન ક્રોફ્ટ, માઇકલ હોલ્ડિંગ અને એન્ડી રોબર્ટ્સ. એ લોકોને એમ થયું કે આ તો આપણે સૂતા હતા ને કંઈક લાફો વાગી ગયો. એટલે તરત જ વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે ઇન્ડિયન ટીમનો કોન્ટેક્ટ કર્યો, BCCIનો, કે 6 ટેસ્ટ અને 6 વન ડે માટે અમે ઇન્ડિયા આવીએ છીએ, ફૂલ સિરીઝ. ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવતી ત્યારે બધી બી ટીમ આવતી, ઓલ્વિન કાલિચર અને ફોર્ટ બેકર્સ ને સિલ્વેસ્ટર ક્લાર્ક ને બધા આવતા. પણ આ વખતે એની એ ટીમ ઉતરી. એ લોકોને દુનિયાને કહેવું હતું કે વર્લ્ડ ચેમ્પિયન્સ તો અમે જ છીએ, તમે તો બધા ફ્લુકથી, એટલે કે આમ જીતી ગયા પણ તમે વર્લ્ડ ચેમ્પિયન નથી, એવું ઇન્ડિયાને કહેવું હતું. અને ખરેખર 1.5 મહિના હજી થયેલો વર્લ્ડ કપ જીત્યા ને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવી અને આપણને 6 વર્લ્ડ કપ, 6 વન ડે ઇન્ટરનેશનલ હરાવી. 6 વન ડે હરાવી અને 2-3 તો બહુ ખરાબ રીતે હરાવી. એ લોકોને દુનિયાને આ જ કહેવું હતું કે વી આર ધ વર્લ્ડ ચેમ્પિયન્સ, ઇન્ડિયા નહીં. પછી ફર્સ્ટ ટેસ્ટ શરૂ થઈ કાનપુરમાં, લગભગ 3-3.5 દિવસમાં એ પૂરી થઈ ગઈ. ઇન્ડિયાને ઇનિંગ્સ ડિફીટ આવી, અને બંને ઇનિંગમાં થઈને ભારતના 20 બેટ્સમેનમાંથી કોઈએ વેસ્ટ ઇન્ડિઝનો જે ઓપનિંગ બોલર હતા મેલ્કમ માર્શલ, એને એક પણ ચોકો નહીં મારેલો. ભૂલથી પણ કટ અડીને સ્લીપ ઉપરથી જતી રહ્યો એવું પણ નહીં બનેલું. કારણ કે મેલ્કમ માર્શલ નાખતા હતા, અમ્પાયરની પાછળ દોડે, રાઈટ આર્મ રાઉન્ડ નાખી અમ્પાયરની પાછળ દોડે, એટલે બેટ્સમેન આમ હલવું પડે જોવા માટે ક્યાં પહોંચ્યો એ. ત્યાં તો અચાનક અમ્પાયરની પાછળથી આવી આમ સેટ સાઈડમાં નીકળી 95-98 માઇલની સ્પીડે બોલ નાખી શકતા. એટલે ભારતમાંથી લગભગ 3-4 જણા તો દર 10 બેટ્સમેનમાંથી કોચ જેફ ડુજોન, વિકેટ કીપર બોલ મેલ્કમ માર્શલ થતા. પ્રેસમાં ખૂબ ટીકા આવી કે વર્લ્ડ ચેમ્પિયન્સની આવી કંગાલ હાલત. આપણામાં કળા નથી એવું નથી, આવડત અને હિંમત નથી એવું નથી, પણ દબાઈ ગયા છીએ, મૂંઝાઈ ગયા છીએ, ગભરાઈ ગયા છીએ. અને પહેલી ટેસ્ટ આટલી ખરાબ ગઈ એટલે ખૂબ ક્રિટિસિઝમ પ્રેસમાં આવ્યું. પછી કાઉન્સેલિંગ શરૂ થયું. એમાં બધાએ નક્કી કર્યું કે પહેલાં સુનિલ ગવાસ્કર, જે ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન છે, એ એમનો એટીટ્યુડ અટેકિંગ કરવો પડે, એમનો અભિગમ બદલવો પડશે. એ બેઝિકલી ડિફેન્સ બેટ્સમેન હતા. 1975ના વર્લ્ડ કપમાં હોમ પિચ પર પહેલી ટેસ્ટ ઇનિંગ્સ ડિફીટથી હાર્યા પછી સુનિલ ગવાસ્કરનો એટીટ્યુડ એ અટેકિંગ કરવામાં આવ્યો કાઉન્સેલિંગથી. એમને કહેવામાં આવ્યું કે ઇફ મેલ્કમ માર્શલ ઇઝ અ વર્લ્ડ ક્લાસ બોલર, યુ આર અ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન. જો મેલ્કમ માર્શલ આટલો વર્લ્ડ ક્લાસ બોલર છે ને, તો તમે પણ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો જ. તમારામાં આવડત છે જ. તમારું સ્ટ્રેઇટ બેટ બીટ કરવું અઘરું છે, માટે તમે ડિફેન્સિવ ન થાવ, તમે મેલ્કમ માર્શલનું મોરલ તોડી નાખો. પહેલા જ ઓવરની પહેલા જ બોલથી તમે એને અટેક કરો.
આખો અભિગમ બદલાઈ ગયો. અને બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ પર, હવે એમનું નામાભિકરણ થયું અરુણ જેટલી સ્ટેડિયમ. એ સ્ટેડિયમ ઉપર સેકન્ડ ટેસ્ટ રમાયેલી. એ સેકન્ડ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને ઇન્ડિયાને બેટિંગમાં મોકલી. એટલે અમને બધા તે વખતે અમે સ્કૂલમાં હતા, અમને ખબર હતી હમણાં કદાચ લંચ પહેલાં 107 થઈ જશે. ભાઈ 107 રનમાં 7 વિકેટ લંચ પહેલાં એમ. પણ સુનિલ ગાવસ્કર જુદા અભિગમ સાથે તે વખતે મેદાનમાં ઉતરેલા. એમને નક્કી કરેલું કે મારે મેલ્કમ માર્શલને પહેલી ઓવરના પહેલા બોલથી જ અટેક કરવો છે. અને મેલ્કમ માર્શલની પહેલી જ ઓવરમાં 4 ચોક્કા સુનિલ ગાવસ્કરે માર્યા. હજી 1983નું એ દ્રશ્ય, એટલે કદાચ એ વાતને આજે 36 વર્ષ થયા, એ દ્રશ્ય મને એઝ ઇટ ઇઝ યાદ છે કે પીચની વચ્ચે પોતાની કેડ ઉપર હાથ રાખીને મેલ્કમ માર્શલ સુનિલ ગાવસ્કર સામે જોઈ રહ્યા અને બોલ્યા હતા કે બડી, ઇટ ઇઝ યોર ડે ટુડે સની, કે આજે આ તારો દિવસ છે, તું આજે રમી લે. અને સુનિલ ગાવસ્કરે લંચ પહેલા સદી પૂરી કરી. વર્ષો પછી મેલ્કમ માર્શલે પોતાના જીવન ચરિત્રમાં સુનિલ ગાવસ્કરના આ અભિગમને વ્યક્ત કરતા, વર્ણન કરતા ખૂબ સુંદર વાત લખી છે. હું એ શબ્દશ નહીં અક્ષરશ બોલું છું. મેલ્કમ માર્શલે લખ્યું કે ઇટ ઇઝ ઇઝી ટુ સ્ટીલ ધ તાજ મહેલ ફ્રોમ ઇન્ડિયા દેન ટુ બીટ ધ સ્ટ્રેટ બેટ ઓફ ગાવસ્કર. કે ભારતમાંથી તાજમહેલ ચોરીને લઈ જવો ને એ સહેલો છે, પણ ગાવસ્કરના સ્ટ્રેટ બેટને બીટ કરવું ને એ અઘરું છે. હવે એના જ સુનિલ ગાવસ્કર હતા પહેલી 6 વન ડે ઇન્ટરનેશનલમાં અને પહેલી ટેસ્ટમાં. પણ એમનો અભિગમ બદલવામાં આવ્યો તો અંતરમાં રહેલી ઘણી બધી શક્તિઓ હિંમત રૂપે બહાર આવી. અને જ્યારે એ હિંમતથી એ શક્તિઓ બહાર આવી ત્યારે ઘણા બધા પરિબળો જે એમને નબળા પાડતા હતા એ આપોઆપ ખસી ગયા અને દૈવત બહાર આવ્યું અને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. નો ડાઉટ આપણે 6માંથી 3 ટેસ્ટ હારી ગયેલા, પણ બાકીની 3 આપણે બચાવી શક્યા એ સુનિલ ગાવસ્કરની બેટિંગના લીધે. એમાં 6ઠ્ઠી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં 5મા દિવસ એમણે ડબલ સેન્ચુરી કરેલી. માણસ ધારે તો શું ન કરી શકે. મારાથી આ ન થાય એવું કોઈ દિવસ નહીં બોલવાનું. આ મારું કામ નહીં એવું કોઈ દિવસ વિચારવાનું નહીં. આ તો પેલાનું કામ, એની પાસે વ્યવસ્થાને સગવડ છે, મારી પાસે વ્યવસ્થાને સગવડ નથી, આ મારું કામ નહીં, એવો જિંદગીમાં પણ કોઈ દિવસ સંકલ્પ નહીં કરવાનો. ગોડ ડઝ નોટ પ્લે ડાયસ. દુનિયાના બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ મેન્ડિનો. એમણે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ એ પુસ્તકમાં બહુ જ સુંદર વાત લખી છે કે ભગવાન કોઈ દિવસ પક્ષપાત રાખતા જ નથી. દરેકને બુદ્ધિ શક્તિ આપેલી છે, મહેનત આપણે કરીને એ ખીલવવાની છે. તમને આશ્ચર્ય થશે કે જે 100 શ્રેષ્ઠ વિચારો જેને પૃથ્વી ઉપર ઇતિહાસની કરવત બદલી, એમાંથી 70થી પણ વધારે વિચારો ક્લાસ 3 અને ક્લાસ 4ના કર્મચારીઓને આવેલા છે, ઇન્ક્લુડિંગ T20. ICCમાં નાનો બેઠેલો એક ક્લાર્કને વિચાર આવ્યો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરાય છે તો ક્રિકેટ સ્ટેડિયમ્સ કેમ ન ભરાય? ફૂટબોલમાં અને ટેનિસમાં આટલા બધા પૈસા છે તો ક્રિકેટમાં કેમ ના આવે? અને એમણે આ વિચાર કર્યો અને એમાંથી T20 20 ઓવરની મેચ નક્કી થઈ. કદાચ ભવિષ્યમાં 10-10 પણ નક્કી થશે. T10 શક્ય છે. તો આ વિચારો, એની સ્વતંત્રતા, એની માલિકી અને એની અભિવ્યક્તિ એ આપણા હાથની વાત હોય છે. કદાચ કર્મના હિસાબે પૈસા ઓછા જીવનમાં, પારિવારિક ઓછા પ્રાપ્ત થયા, શિક્ષણ થોડું ઓછું પ્રાપ્ત થયું, પણ વિચારોની માલિકી તો આપણી છે ને. વિચારો તમે મોટા રાખો તો મહાનતા તરફ ખેંચવું તમને એ કુદરતનો ક્રમ છે અને એક હકીકત છે. એટલે આ પહેલો મોટો લાભ. એક બહુ સારી ઇન્ટરનેશનલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ, એનું ઇન્ડિયા નામ છે ORG માર્ગ. એ લોકોએ દુનિયાના 10 દેશોમાં સર્વે કર્યો અને સર્વેમાં લગભગ 7-8 મુદ્દાઓ હતા. મૂળ હેપીનેસ ઇન્ડેક્સ હતો આ, કે વ્યક્તિ કેવી રીતે કયા દ્રષ્ટિકોણથી સુખી રહી શકે છે. તો 7-8 મુદ્દામાં પહેલું, આ બહુ જ મોટી ઇન્ટરનેશનલ રિસર્ચ માર્કેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે રૂપર સ્ટાર્ચ. પહેલો મુદ્દો હતો કે તમારી માસિક અને વાર્ષિક આવક. બીજો મુદ્દો હતો તમારી પાસે ઘર વખરી અને સુખ સાહેબીના સાધનો.
ત્રીજો મુદ્દો હતો તમારું જોબ સેટિસ્ફેક્શન. ચોથો મુદ્દો હતો ધ સ્ટેટ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી. પાંચમો મુદ્દો હતો કે તમારા જીવનમાં ધર્મનું સ્થાન. છઠ્ઠો મુદ્દો હતો કે તમારા પરિવાર અને મિત્રો જેની માટે તમને પ્રેમ અને આદર છે, અને જે લોકોને તમારી માટે પ્રેમ અને આદર છે એની માટે તમે કેટલો અને એની સાથે તમે કેટલો સમય વિતાવી શકો છો. અને આઠમો મુદ્દો હતો તમારા વ્યક્તિગત મોજ શોખ, હોબી માટે અને થોડીક કંઈક આધ્યાત્મિકતા માટે તમે કેટલો સમય અને શક્તિ ફાળવી શકો છો. આ 8 મુદ્દામાં દુનિયાના 10 દેશોમાં 2346 સિલેક્ટેડ વ્યક્તિ ફ્રોમ ઓલ સ્ટ્રેચ ઓફ લાઈફ, ફ્રોમ ઓલ સ્ટ્રેચ ઓફ સોસાયટી, એ લોકોએ સંશોધન કર્યું. એમાં આ 10 દેશો, 10 શહેર જુદા જુદા દેશોના હતા. એમાંથી નક્કી કર્યું આ 8 મુદ્દાના જવાબ ઉપરથી, રહેણી કહેણી ઉપરથી, કારણ કે રૂપર સ્ટાર્સના વોલેન્ટિયર્સ જે તે પરિવાર સાથે આખો દિવસ રહેતા અને 8 મુદ્દા તપાસતા. ત્યારે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે ઇન્ડિયન્સ આર ધ હેપીએસ્ટ પીપલ અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી સુખી કોઈ પ્રજા હોય ને તો ભારતીય છે. એમાં પહેલા 2-3 મુદ્દામાં આપણે જરા નબળા હતા, વાર્ષિક અથવા માસિક આવકમાં, અથવા તો બહુ જ સમૃદ્ધ ઘર વખરી અને સમૃદ્ધતા સુખ સાહેબીના સાધનોમાં. પણ પરિવાર સાથેનો સમય, ધર્મનું જીવનમાં સ્થાન, મિત્રો સાથેનો સમય, પોતાની અંગત રસ શોખની વસ્તુ માટે સમય, સ્થાન, એ બધામાં ખૂબ સારા માર્ક્સ મળ્યા. એટલે આની પરથી રૂપર સ્ટાર્સ અને ઓઆરજી માર્ગે નક્કી કર્યું કે માણસ સુખ સાહેબી અને વ્યવસ્થાથી સુખી નથી થતો. એક સાધન ચોક્કસ છે સુખી થવા માટેના, પણ પૂર્ણતા સુખ એમાં રહેલું નથી. પૂર્ણતા સુખ તો તમારા જીવનમાં, જીવનને દ્રષ્ટિકોણ, કયા દ્રષ્ટિકોણથી તમે મૂલવો છો એની ઉપર આધારિત છે. નહીં તો શા માટે એલ્વિસ પ્રેસ્લી, દુનિયાનો ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર, તમને આશ્ચર્ય થશે કે એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 વર્ષના હતા ત્યારે 78 પ્રેસ્લી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી એન્ડોર્સ કરતા હતા. જ્યારે એમની ઉંમર 25 કે 30 વર્ષની હતી ત્યારે એમને જાતે કમાયેલા $1,000 મિલિયન હતા પોતાની કળા ઉપર. એમની જીવનમાં, એમની હયાતી દરમિયાન 500 મિલિયન રેકોર્ડ્સ વેચાયેલી. પહેલા એવા એન્ટરટેઇનર હતા કે જે પ્રાઇવેટ જેટ વાપરતા. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પ્રાઇવેટ જેટમાં બીજું જેટ પાછળ આવે, એમાં એનું સ્ટેજ અને કલાકારોને સાધનો આવે. અને આવી રીતે કોઈ સાયમ કાર્યક્રમમાં, સ્ટેડિયમમાં કે હોલમાં એમના સોંગ દરમિયાન એમની ફેમસ સ્વિવેલ કરતા, 2 હાથ સ્ટેજ ઉપર મૂકીને પછી પગ વચ્ચેથી વારાફરતી ઊંચા કરીને કાઢતા, પછી પોતાનું લેધર જેકેટ ઓડિયન્સમાં ઉછાળતા, અને વિધિન સેકન્ડ્સ આ લેધર જેકેટના ટુકડા થઈ જતા. લોકો ઘરે લઈ જતા હતા એક સોવિનિયર તરીકે, to tell their future generations કે I have attended an Elvis Presley program live, કે મેં એક એલ્વિસ પ્રેસ્લીનો પ્રોગ્રામ લાઈવ અટેન્ડ કર્યો છે. એ જાતે એક સ્થળથી બીજા સ્થળે જાય, ધારો કે સુરતમાં જ અંદર ક્યાંક જવું હોય, સુરતથી કંઈક બાજુમાં ભરૂચ જવું હોય તો 7 લિમોઝિન ગાડીઓનો કાફલો રહેતો. ચલો એ તો કદાચ રહે, પણ 7 ગાડીઓ ઉપર ડાયમંડ ચોંટાડેલા હતા. હવે આનાથી કોઈ મોટી સુખ સાહેબી કે પ્રસિદ્ધિ કે ધન કોણે જોયું હશે? પણ એક દિવસ જ્યારે એમનું ફેવરેટ કમ્પોઝિશન હાઉ ગ્રેટ ધા આર્ટ વગાડતા હતા ત્યારે એમના સેક્રેટરીએ પૂછ્યું કે સર, હાઉ આર યુ ફીલિંગ? તમને આમ કેવો અનુભવ થાય છે? તમે અત્યારે પ્રસિદ્ધિ, કીર્તિ, ધન, વૈભવ, સમૃદ્ધતા એના શિખર ઉપર બેઠાલા છો. તમને આમ કેવો અનુભવ થાય છે? ત્યારે પિયાનો ઉપરથી બંને હાથ નીચે પછાડીને બોલ્યા, અલોન, એકલતાનો અનુભવ થાય છે. અને તમને આશ્ચર્ય થશે કે આ એલ્વિસ પ્રેસ્લીએ ફક્ત 33 વર્ષની ઉંમરે 16મી ઓગસ્ટ 1976ના દિવસે એક સાથે લગભગ 40 સ્લીપિંગ પિલ, ઊંઘની ગોળી લીધી અને ફરી વખત ઉઠ્યા નહીં, આપઘાત કર્યો. હી કમિટેડ સુસાઇડ 33 વર્ષની ઉંમરે. આટલું હોવા છતાં એકલતાનો અનુભવ. એટલે બહુ જ એક વાત સ્પષ્ટ થાય છે, કદાચ એલ્વિસ પ્રેસ્લી જેટલી પ્રસિદ્ધિ અને ધન પણ તમે પ્રાપ્ત કરશો, પણ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ પ્રાપ્ત નહીં કર્યો હોય, ધ રાઇટ એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ એન્ડ હેપનિંગ્સ ઇન લાઈફ, જીવન અને જીવનમાં બનતા પ્રસંગો
એના પ્રત્યે સવડો અભિગમ નહીં રાખ્યો હોય તો ચોક્કસ નાનો મોટો પ્રશ્ન તમારા જીવનમાં આવી શકે છે, એ હકીકત છે. તો આટલી જ્યારે વાત કરી આપણે કે અભિગમથી જીવનમાં આટલો બધો લાભ થાય છે, તો પહેલો સ્પષ્ટ લાભ, તમારો અભિગમ કોઈ પણ સંજોગોમાં સવડો ઊંચો અને પવિત્ર હશે ને, તમારા હૃદયમાં, આપણા દરેકના હૃદયમાં ભગવાને ખૂબ શક્તિઓ મૂકી છે, એ બધી જાગૃત થશે. ખૂબ સારા વિચારો આવશે જો તમે અભિગમ સવડો રાખ્યો.